કેમ છો મિત્રો? મજામાં? તો આપણે અટાણે કબૂતરને દાણા નાખવા આવ્યા હતા, એટલે કબૂતર હવે બારા ખોલતો નથી, કારણ કે ટાઈટના હિસાબે કબૂતર મરી જાય. તો આપણી એક કંચરી માદી હતી એ પણ મરી ગઈ ટાઈટના હિસાબે. જે આપણા કાબરા નરની હતી, ઉલાટલી જંગા ભેગી જોડી લાગી હતી, એ માદી મરી ગઈ. જંગા ભેગી જોડી લાગી હતી, એના હિસાબે હું ટાઈટના હિસાબે કબૂતર બહાર નથી ખોલતો. અંદર ને અંદર દાણા નાખી દઉં એટલે ખાઈ લે. હવે બચ્ચું પણ આપણે શરદીમાં થોડું થોડું આવી ગયું હોય, શરદીના શરદીમાં આવી ગયો એટલે આપણે કબૂતર ખોલતા કારણ કે શરદી લાગી જાય પછી બધાને ટાઈટના હિસાબે. એટલે તો આપણે જે આ બારીઓમાં જે કોથરા અને એ સાઈડની બારીમાં કોથરા બાંધેલા એટલે ટાઈટ ના લાગે. હવે નર લાલ નરતા બચ્ચાને ખવડાવતો હોય કે ના ખવડાવતો હોય ખબર નથી. બચ્ચું ધીરે ધીરે ચણતા શીખી ગયું, જો ચાંચું મારે છે ધીરે ધીરે. જો એકાદું બે દાણા લે છે, ધીરે ધીરે ચણતા શીખી જાય બચ્ચું. મિત્રો કોઈ પાસે સસ્તામાં લોટ પીળો હોય તો કહેજો, કબૂતરનો લોટ આપણે લેવાનો છે. આપણે કબૂતર ભેગા કરવા 30-40 કબૂતર કરવા આપણે. પહેલે મારી પાસે 35-40 કબૂતર હતા, પાછી મેં દઈ દીધા. અટાણે આપણી પાસે 18-19 કબૂતર હોય, 18-19 જેટલા થતા હોય. મેં જે યુટ્યુબ ચેનલ નહોતું બનાવ્યું એની મોરના મારે 35-40 કબૂતર હતા. મિત્રો તમે કોઈ કોમેન્ટ કરતા નથી, આપણા વિડીયો પૂરેપૂરો જોતા નથી. હું જેવા શોર્ટ વિડીયો નાખું ને એવા એમાં બહુ વ્યૂ આવે આપણને, ને જે મોટા વિડીયો બનાવું એમાં વ્યૂ આવતા નથી. એમાં 2-3 આવે ને જે શોર્ટ વિડીયો બનાવું એમાં 300, 400, 500, 600 સુધી જાય આપણા વ્યૂ એમાં. પણ આપણા આ વિડીયો જોતા જાવ યાર. અરે પણ એક નર ઉતરે એટલે પાક પડાવે નહીં. મિત્રો આપણે 4 માદી લેવા જવાની, એક આ નર માટે, એક આપણા માળવાળા નર માટે, એક આ કાબરા નર માટે ને એક જંગા માટે. એના માટે આપણે 4 ને 5 માદી જોઈએ, કારણ કે એક આ નરે સિંગલ પીડો આપણો 5 માદી લેવા જવું જોઈએ આપણે. મિત્રો જે માદી મરી ગઈ, માદીનો હું ફોટો ચોંટાડી દઉં. હા એવો જંગો, આ જંગાને આપણે રેસમાં મૂકવાના, એના પૈકી માદી લાગી જાય એટલે. બચ્ચા હતા કારણ કે જંગા જ કાઢીએ લગભગ, કેવા કાઢે એ પછી આપણે જોવાનું છે. માદી એના પૈકી માદી હતી જે કંચરી માદી મરી ગઈ. હું પેલે કબૂતર ખોલવા આવ્યો હતો ને તે મને એમ કે આ માદી મરી ગઈ હશે, પછી નથી. પછી ઓલી જે લખવાવાળી હતી ને એ માદી જ મરી ગઈ. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે એટલા આપણા સબસ્ક્રાઈબર નથી, એટલા વ્યૂ નથી. એક જાન તમારું ચેનલ ડાઉન થઈ ગયું હતું, તો વાંચ ફરે તમે સપોર્ટ કરજો એટલે ચેનલ ડાઉન ના થાય. એ વિડીયો પૂરેપૂરો જોજો અને કોમેન્ટ ઠોકી દેજો. મિત્રો જે આ માદી આવે ને ઈંડા, એમાં 2 થી 3 દીમાં બચ્ચા થાય. આપણે 2 થી 3 દિવસમાં બચ્ચા થઈ જાય.
ટાણે મૂળમાં નથી, ચાંચું નથી મારતું. આમાંથી કયા બચ્ચા થાય એ જોવાનું છે આપણે. આમાંથી હવે બચ્ચા કયા થાય એ આપણે જોવું. આમાંથી તો ફાઇનલ જ છે કે બચ્ચા 2 દિવસમાં બચ્ચું થઈ જાય એમાંથી. વિડીયો પૂરો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે આપણે એક નવા બ્લોકમાં પાછા મળશું.